જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. દ્વારકા જવાનો બીજો દિવસ અને આપણે ભાઈ લીમડીનું પાટિયું ટપી ગયા છે. નાસ્તો પાણી કરીને હમણાં ચાલુ થયા છે પાછા. અને રાતે ભાઈ આપણે 3 વાગે હાલતા થઈ ગયા હતા. અને ઝાકર ભાઈ જોરદાર આવી છે એટલે જરાક ધ્યાન રાખીને હાલવું પડે, કેમ કે આપણે જ આગળ હૂજતું નથી, વાહનને તો ક્યાંથી બહુ હૂજે. બાકી છે ને જોઈ લ્યો, કાલ જેવી પરિસ્થિતિ નથી રહી, પણ જેવી તેવી ડીમ પડી છે. જોઈ છે આજે હાંજી પૂગી જવું છે. 35 કિલોમીટર સેટા છે, પણ હવે પુગાડી દે છે છોકરા, મને હું દેખાય. અને હું ભાઈ થાકી ગયો. અરે વાહ ભાઈ વાહ, 6 વાગે પૂગવાનું છે. અને કેમ્પે સારા એવા ભૂટકે હજી ચાલુ નથી થયા હો ભાઈ. અને આપણે ભાઈ કેમ્પમાં જવાવાળા માણસ નથી, આપણે આપણી રીતના જવાવાળા છીએ. કેમ્પની સુવિધા આપણે ઓછી લઈએ, કેમ કે એમાં ખોટી થઈ જાય ખાવા પીવાનું, એમાં ખોટી થઈ જાય. અને થોડું ઘણું પછી વહીમું લાગી જાય, કેમ કે ધરાર ખવડાવતા હોય ભાઈ, એની સેવાથી ખવડાવતા હોય, એના ભાવથી આપણે એટલે વહેલા નીકળી જાય છીએ. વરસના અવાર 2 દિવસ મોડું થઈ ગયું, એટલે આ કેમ્પ એમ તમને દેખાતા ને કે આપણે આગળના ભાઈ પરવાના દ્વારકાનો વિડીયો છે, એમાં આ કેમ્પની એવું કંઈ હતું નહીં. અને ઝાકર ભાઈ જોરદારો જોતા. અને ભાઈ આપણે હજી થાક્યા નથી, અને છોકરાઓને છે ને પદોડી લેવા આપણે થાકવાનું છે એની અવાર. અને આ બધાને મોઢા હું તમને છે ને બપોર પછી દેખાડી. અટાણે આ નીંદર કરીને છે ને ઉઠ્યા છે ને 3 વાગે, તે અટાણે છે ને પાવરમાં છે. આના મોઢા બધાને જોવા થાય બપોરી. એટલે હું તમને ને બપોરી નહીં, પણ 10-11 વાગ્યે ને 10-11 વાગે જ બતાવી હું તમને, એટલે ખબર પડી એમ. બાકી આ વાતું કરે અટાણે ફાંકા મારે વાહે વૈયા આવે, એ કંઈ મને હજી પૂગતાય નથી હાલવામાં. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ આવી ગયા આપણે સરકલાવાળી ખાડીમાં, ને જોઈ લે ભાઈ કેમ છે નજારો. ટાઈમ ભાઈ થયો છે 1:30. અને ભાઈ પબ્લિકે થોડી હાલી જાય છે. અને આપણા છોકરા કેટલાક છે ને હાલે હજી તો હાવ એમને દેતા જાય છે, કંઈ વાંધો નથી એવો કંઈ. ને આપણે ભાઈ ચરકલાની આગળ છે ને એની પહેલાં આપણે ખાડી પહેલાં જમી લીધું હતું. જમીન નીકળી ગયા થોડીક વાર બેહીને. અને જો ભાઈ નજારો. અને આ અમારે ભેગું ભાઈ છે ને 5-6 કિલોમીટર થઈ ગયા આવે જ છે જામ. હવે એને ક્યાં જવું હોય એનો ટાર્ગેટ જોઈ લે જાય. ડોગેશભાઈ ભેગા ને ભેગા છે, આપણે ધીરા વયા જાય. અને અહીંયા ભાઈ આગળ મોટરથી પાણી ઉપાડીને આ બાજુ નાખે ને એવું કામકાજ ચાલુ હોય છે. અને પાણીની ભાઈ એવી સુવિધા આવ્યા રાખે, પણ આપણે તો પાણીની 2 બોટલો લઈ લીધી એટલે વાંધો નથી. અહીંથી ભાઈ 3-4 કિલોમીટર છે ને કાપવા થોડાક અઘરા લાગે, કેમ કે પાણીની સુવિધા ઓછી હોય, પીવાનું પાણી ને એવું બધું. અને છોકરા ભાઈ દોડ્યા જાય છે હાવ. જો હજી આપણે થોડાક વાહે રહી ગયા, પછી તો કવર કરી લે હું પાછું. અને બાકી ઠંડી હવા આવે અહીંયા તો. એટલે અહીંયા કોઈ જાતની ગરમીનું કે કંઈ ટેન્શન નથી, હાલવામાં ટેન્શન એ કંઈ નથી ગરમીનું. અને દરિયો ભાઈ અહીંથી લાગુ પડી જાય હવે. અને આ છે મીઠું બનાવવાના ક્યારા. અટાણે તો નહીં હજી, પણ પાણી ઉલે છે ને એવું બધું ચાલુ છે. તો ભાઈ વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ જઈને બતાવું તમને. દ્વારકાની બાજુનું ભાઈ સરકલા ગામ છે ને, જોઈ લ્યો ધણ, ગૌશાળાનું ધણ જોઈ લ્યો તમે ખાલી અહીંથી. અને હજી તો રોડમાંથી આવેલું આવે. જો કેટલી ગાયો હોય છે, મારા અંદાજ પ્રમાણે 150-200 ગાયો હોય છે. અને દ્વારકા નહીં આના એસા કહે રહે હે લડકા. અને ભાઈ હજી આપણે પૂગ્યા છે સરકલા. હા ભાઈ જરાક મેં ધણ જોયું ને, મેં કીધું હતું બતાવી દઈ જરાક. અને કેમ્પનું કામ ચાલુ છે અહીંયા, જોઈ લો કેમ છે ગૌશાળાનું ધણ.
લગભગ સરકલા ગામનું હોવું જોઈએ અને બહુ જબરું છે ભાઈ. હજી તો રોડી માથે હોય આવે બોર્ડને માથે જોઈ લો કેમ છે. જોરદાર હો ભાઈ, બધી ગાયું. હવે આગળ જોઈ કંઈક પૂગી આપણે દ્વારકા. આપણે અહીંથી 20 છે ને 16 જ કિલોમીટર રહ્યું છે ભાઈ, અને 3 જ વાગ્યા છે હજી તો. એટલે જોઈએ હવે કંઈક પૂગી. બાકી ધણ તો જાઉં તમે ભાઈ. અને ગાયું એ દેશી, કોઈ નંબરે SF કે ગીર કે નહીં, બધી દેશી. કોઈ ગીર હોય તો ખબર નથી આમાં. અને માટી હવે છે ને ગીર જેવા જ થઈ ગયા છે. આ થાયકા છે હવે છોકરા. અને આમ પાછળ હજી ભાઈ ગાયું હેલ્યું હવે જોઈ લ્યો. આગળ હેલ્યું જાય લગભગ 150-200 ગાયું હોય છે એ ભાઈ. દ્વારકા બાજુ જોવા મળ્યું આપણે. આપણે આજુબાજુમાં એવડી ગાયોનું ધણ ક્યાંય છે નહીં. અને ભાઈ સરવા ગયું હતું એ. તો ભાઈ આવું આપણે દેખાણું હતી જરાક. મેં કીધું એક ક્લિપ લઈ લઈ. બાકી ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળી ભાઈ આગળ વિડીયો કન્ટિન્યુ. ક્યારે દ્વારકા પૂગી તમને ટાઈમ સહિત બતાવીશું. બન્યા રહેજો વિડીયો કન્ટિન્યુ. ભાઈ દ્વારકા હવે 2 કિલોમીટર રહ્યું ને જ્યાં અમને તો દેખાય છે, પણ મોબાઈલમાં હવે જો દેખાતી હોય તો ભલે તો જોઈ લેજો. ને કાલે ભાઈ કાયદેસરના દર્શન કરાવ્યું અને છોકરા ભાઈ પુગાડ્યા હો. બાકી વાગવામાં જે છે ને 5:30 જેવું થયું છે, 6 જેવું, અને પુગાડ્યા. જરાક આપણે ભાઈ થાકોડો લઈ ગયો એટલે મોજા બોજાને પહેર્યા હતા. એકાદો ફોડો મહિલા એક જાવા દે સાપખી. હવે ભાઈ માટ્યું છે ને થોડો થાકોડો લઈ ગયો. બહુ વાંધો નથી ભાઈ કોઈને આવ્યો. અને મંદિર ભાઈ અહીંથી અમને તો દેખાય, મોબાઈલમાં હજી નથી દેખાતું કેમ કે છે ને સૂરજ આડો આવે છે એટલે. ને ભાઈ આ બાજુ જોઈ લો ભીંડીના કામ કેમ છે જોરદાર. અને બધા પાણા છે ને ખેતરમાંથી કેવી રીતના કાઢેલા હોય એવું લાગે જાવા. અને બાકી ધોઈડા જાય હજી તો. હજી ભાઈ 2 કિલોમીટર જેવું છે દ્વારકાનું. જય ને આમ હાકલ પડકારા કરતા જાય ને વૈયા જાય. અને ભાઈ અહીંયા કંઈક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. બાકી ભાઈ મને તો આ વંડીનું કામ જોરદાર ગમ્યું. હાવ ખતરનાક. અને ભાઈ આપણે હાલતા થયા હતા એના જ બીજો દિવસ 2 દિન પૂગી ગયા અહીં. પહેલેથી ભાઈ આપણે 60 કિલોમીટર કાપ્યા અને બીજા દિવસે કંઈક 55 કિલોમીટર. અને પહેલેથી આપણે સવારે 5 વાગે હાલતા થયા હતા, સાંજે 6 વાગ્યા દાયેલા 2 કલાક બપોરે પૂરો ખાધો. કાલે આપણે ભાઈ 4 વાગે હાલતા થઈ ગયા હતા સવારમાં. અને સાંજે ભાઈ 6-6:30 પૂગી જાઉં. 6:30 કદાચ 7:45 વાગે, કેમ કે હવે આવી ગયું દ્વારકા જો સામે. તો બસ બાકી ભાઈ 2 દિન આપણો દ્વારકાનું મંદિરનું કાલ ભાઈ આપણે દ્વારકાધીશના દર્શન કરાવ્યું કાલના વિડીયોમાં. અને અત્યારે તો ભાઈ આપણે રૂમ રાખેલો હોય ત્યાં જાઉં સમાજમાં, આહિર સમાજમાં. ત્યાંથી જરા તારા મંદિર દેખાતું અહીંયા. તો ત્યાં ભાઈ તમને કાલે બતાવ્યું કેવી સુવિધા છે શું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો, શેર કરી દેજો ને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય મુરલીધર, જય વસરાજ.